મારું નામ છે પટેલ વિનોદ કુમાર મણીલાલ, જીવન સાધના વિદ્યાલય ઉકાઈ. ત્યાં ગણિતના વિષય તરીકે મને અનુભવ 18 વર્ષ પૂરા થયા અને મારી લાયકાત છે MSc BEd. હવે આજે આપણે પાઠ 1માં ગણિતમાં ચેપ્ટર 2 ધોરણ 12માં ચેપ્ટર 2 છે ત્રિકોણમિતીય વિધેયો. હવે ત્રિકોણમિતીય વિધેયો આપણે શરૂ કરીએ પહેલાં 11માં આપણે ભણી ગયેલા છીએ. 6 વિધેયો, એનો પ્રદેશ, એનો વિસ્તાર, પછી મૂલ્યનો કોષ્ટક, એ બધું આપણે જાણતા હોવા જોઈએ. તો આપણે જરા થોડુંક રિવિઝન કરી લઈએ કે વિધેય આપણું છે સાઈન, તો એનો પ્રદેશ લખીએ તો R છે અને એનો વિસ્તાર છે સમૃદ્ધ અંતરાલ -1 થી 1. બીજું વિધેય આપણે જોઈએ તો કોસ, એનો પ્રદેશ પણ R છે અને એનો વિસ્તાર છે સમૃદ્ધ અંતરાલ -1 થી 1. ટેન લઈએ, ટેન એટલે આમ જોવા જઈએ તો એનો આંતર સંબંધ જોઈએ તો કોસ અપોન સાઇન છે, એટલે છેદમાં તમારું સાઇન આવશે, કોસ આવશે, સાઇન અપોન કોસ ટેન એટલે છેદમાં તમારું સાઇન આવે એટલે આરમાંથી સાઇનના શૂન્યનો ગણ એટલે કે કોસના શૂન્યનો ગણ આપણે બાદ કરવો પડે અને સાઇન તમારું અંશમાં આવશે. એટલે કોસના શૂન્યનો ગણ બાદ કરીએ આરમાંથી તો 2k + 1 π/2 k બિલોંગ્સ ટુ z અને ટેનનો વિસ્તાર આવશે તમારો R. એ જ રીતે કોટ એટલે કોસ અપોન સાઇન, એટલે છેદમાં તમારું સાઇન આવે એટલે છેદ 0 થાય એટલા માટે તમારે આરમાંથી સાઇનના શૂન્યનો ગણ એટલે કે k π એ તમારે બાદ કરવો પડે. એટલે કોટનો પ્રદેશ થશે R - k π such that k belongs to z અને એનો વિસ્તાર થશે R. એ જ રીતે હવે સેકન્ડ વિધેય છે. સેકન્ડ એટલે 1 / cos, એટલે છેદમાં તમારું કોસ આવે એટલે આરમાંથી તમારે કોસના શૂન્યનો ગણ બાદ કરવો પડે. એટલે કોસના શૂન્યનો ગણ બાદ કરીએ તો R - 2k + 1 π/2 such that k belongs to z એ તમારો સેકનો પ્રદેશ થશે. એનો વિસ્તાર છે R - વિવૃત અંતરાલ -1 થી 1. એ જ રીતે કોસેક એટલે 1 / સાઇન, એટલે છેદમાંથી આરમાંથી સાઇનના શૂન્યનો ગણ બાદ કરવો પડે એટલે કે કોસેકનો વિસ્તાર પ્રદેશ થશે R - k π such that k belongs to z અને એનો વિસ્તાર થશે R - વિવૃત અંતરાલ -1 થી 1. હવે બીજું આપણે જોઈએ કે આ 6 વિધેયની કિંમતોનું કોષ્ટક. તો આપણે ઉપરની જે કિંમતો લીધી છે એ થીટા, નીચે વિધેય લીધા છે સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક 6 વિધેય. કિંમતો આપણે લઈએ છીએ 0 ડિગ્રી, આ રેડિયનમાં આપશે π/6, આ ડિગ્રીમાં આપશે 30, π/4, 45, π/3, 60, π/2, 90. સાઇન 0ની કિંમત લઈએ તો 0, એટલે સાઇન π/6 ની કિંમત લઈએ તો 1/2, સાઇન π/4 ની કિંમત લઈએ તો 1/√2, સાઇન π/3 ની કિંમત લઈએ તો √3/2 અને સાઇન 90ની કિંમત 1 થશે. એ જ રીતે કોસ 0ની કિંમત લઈએ તો 1, કોસ π/6 ની લઈએ તો √3/2, કોસ π/4 ની વેલ્યુ લઈએ તો 1/√2, કોસ π/3 ની કિંમત લઈએ તો 1/2 અને કોસ 90 એટલે કે π/2 લઈએ તો 0. એ જ રીતે ટેન 0 એટલે 0, કારણ કે સાઇન અંશમાં આવશે એટલે 0/1 થવાનું એટલે 0 આવશે. ટેન π/6 ની વેલ્યુ આવશે 1/3 એટલે કે સાઇન અપોન કોસ, એટલે આ બંનેનો ભાગાકાર કરી દો એટલે મેળી જશે. એ જ રીતે ટેન π/4 લઈએ તો સાઇન અપોન કોસ, એટલે આ બંનેનો ભાગાકાર કરો એટલે 1 આવી જશે. એ જ રીતે ટેન π/3 તો આ બંનેનો ભાગાકાર કરીએ એટલે આવી જશે 1/√3, કારણ કે 2 ઉડી જશે. અહીં તમે લેશો
ટેન, આ બંનેનો ભાગાકાર એટલે છેદ 0 આવશે એટલે થઈ જશે છેદ 0 એટલે ઇન્ફિનિટિવ થઈ જાય એટલે અનંત થઈ જશે. એ જે કોટ, હવે કોટ તમે જુઓ તો આ ટેનની વ્યસ્ત થઈ જશે. આ 3 સાઇન કોસ અપોન ટેન એની 3 વેલ્યુ તમે યાદ રાખો તો આ બાકી આના વ્યસ્ત છે, વ્યસ્ત વિધેયો છે. એટલે સાઇનનું વ્યસ્ત તમે જોવા જાઓ તો ટેનનું વ્યસ્ત કોટ એટલે એ કોટની કોટ 0ની કિંમત આવશે તમારી ઇન્ફિનિટી, કોટ પાઈ અપોન 6ની કિંમત આવશે √3, કોટ પાઈ અપોન 4ની કિંમત આવશે 1, કોટ પાઈ અપોન 3ની કિંમત આવશે 1 અપોન √3 અને કોટ પાઈ બાય 2ની કિંમત આવશે 0. એ તે સેક એ કોનું વ્યસ્ત છે તો કોસનું. તો આ જે કોસની વેલ્યુ છે એની વ્યસ્ત કિંમતો કરી દો તો સેકની મળી જશે. 1નું વ્યસ્ત 1 જ આવશે. સેક તમે પાઈ અપોન 6 લો તો અહીં કિંમત તમારી √3/2 છે તો અહીં વ્યસ્ત થઈ જશે 2 અપોન √3. સેક 45ની કિંમત લો તો અહીં કોસની કિંમત છે 1 અપોન √2 તો એનું વ્યસ્ત કરો તો √2 થઈ જશે. એટલે સેક પાઈ અપોન 3ની કિંમત છે અહીં તમારી 1/2 છે તો એનું વ્યસ્ત કરો તો 2 થઈ જશે. અહીં તમારું 90 કોસ 0 છે એટલે એનું વ્યસ્ત કરશો એટલે ઇન્ફિનિટિવ થઈ જશે. એથી કોસેક, કોસેકની કિંમત લઈએ તો એ કોનું વ્યસ્ત છે તો સાઇનનું વ્યસ્ત. તો અહીં જે સાઇનની કિંમતો છે 0ની, પાઈ અપોન 6ની, પાઈ અપોન 4ની, પાઈ અપોન 3ની, પાઈ બાય 2 એની વ્યસ્ત કરી દો તો કોસેકની મળી જશે. એટલે સાઇન 0 પ્લસ કોસેક 0 તો ઇન્ફિનિટી થઈ જાય કારણ કે છેદમાં આવશે. કોસેક પાઈ અપોન 6 લઈએ તો 1/2 છે એટલે એનું વ્યસ્ત થઈ જશે 2 થઈ જશે. કોસેક પાઈ અપોન 4 છે તો એની વેલ્યુ આવશે તમારી √2 કારણ કે સાઇન 45ની કિંમત 1 અપોન √2 છે એનું વ્યસ્ત કરો. એ જે કોસેક પાઈ અપોન 3 છે √3/2 છે એનું વ્યસ્ત કરો 2 અપોન √3 અને અહીં તમારું સાઇન પાઈ બાય 2 1 છે એનું વ્યસ્ત કરો એટલે કોસેકની કિંમત 1 આવશે. આ થયું આપણે 11માં ભણી ગયેલા છે. આ કિંમતોનું જ્ઞાન આપણને હોવું જોઈએ. હવે આપણે 12મા ઉપર જઈએ. તો પહેલાં આપણે જોવું પડે પ્રતિવિધેય. પહેલાં તો પ્રતિવિધેય કોને કહેવાય એ આપણે ચેપ્ટર 12માં પહેલા ચેપ્ટરમાં આપણે વિધેય અને સંબંધમાં ભણી ગયેલા છીએ. જો પ્રતિવિધેય તમારે મેળવવું હોય તો તમારે આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. આ શરત છે પ્રતિવિધેય મેળવવું. આવી જશે ને એટલે આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. એટલે આપણું વિધેય સાદું વિધેય લઈએ તો f a થી b તમને આપેલું હોય એ એક એક અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય f ઇન્વર્સ. અહીં પ્રદેશ એ છે, સપ્રદેશ બી છે એટલે પ્રતિવિધેય લેશું ત્યારે પ્રદેશ અને સપ્રદેશ બદલાઈ જશે. એટલે સપ્રદેશ તમારો બી છે અહીં પ્રદેશ થશે અને પ્રદેશ એ છે તમારો સપ્રદેશ થશે. તથા fx બરાબર y ડબલ ઇમ્પ્લાઇઝ x બરાબર f ઇન્વર્સ y થાય. એટલે પ્રતિવિધેય હોવા માટે વિધેય તમારું શરત પ્રમાણે એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. હવે આપણે જે 6 વિધેય લઈએ છીએ તો અહીં આપણે એફ લઈએ છીએ વિધેય તરીકે. હવે એફ તરીકે આપણે વિધેય તરીકે સાઇન કોસ એ બધા વિધેયો લેશું. હવે સાઇન વિધેય લઈએ, સાઇનની વાત આપણે કરીએ તો સાઇન એ r થી r
આ વિધેય કેવું છે? તો આ વિધેય તમારું અનેક એક અને વ્યાપ્ત નથી. સાઈન આરથી આર લઈએ તો એ વિધેય અનેક એક અને વ્યાપ્ત છે, અનેક એક અને વ્યાપ્ત નથી. તો આપણે પ્રતિવિધેય બનાવવું હોય તો વિધેય એક એક અને વ્યાપ્ત બનાવવું પડે તમારે. તો પહેલાં આપણે સાઈનનો, હાલ આપણે કોષ્ટકમાં જોયું કે સાઈનનો વિસ્તાર આપણે લઈ લીધો સમૃદ્ધ અંતરાલ -1 થી 1, એટલે સાઈન આરથી અહીં એનો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ 1 થી 1 લઈએ તો વિધેય તમારું અનેક એક અને વ્યાપ્ત થાય. હજી પણ અહીં તમારું સાઈન વિધેય અનેક એક રહે છે, એટલે તે આપણે એક એક બનાવવું હોય તો સાઈનનો જે પ્રદેશ છે, સાઈનનો પ્રદેશ આર, એને તમારે મર્યાદિત કરવો પડે. બરાબર, અહીં આપણે સાઈનનો આલેખ જોઈએ તો સાઈનનો આલેખ આ રીતે છે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, 0, π/2, π, 3π/2 અને 2π, -π/2, -π, અહીં 1 અને -1. અહીંથી આપણે આમ આલેખ દોરીએ સાઈનનો આલેખ દોરો તો આ રીતે આવશે. હવે તમારે સાઈનનો પ્રદેશ આર છે એટલે એને મર્યાદિત કરવો પડે. એટલે કેટલા કેટલા પ્રદેશમાં આપણે મર્યાદિત કરીએ તો મર્યાદિત અહીંથી આપણે કર્યું -π/2 થી π/2, એટલે આટલો જ ભાગ મર્યાદિત કરવો પડે. એક મર્યાદિત પ્રદેશ આપણે આ લઈ શકીએ. બીજો મર્યાદિત પ્રદેશ લેવો હોય તો π/2 થી 3π/2, એટલે આટલો મર્યાદિત પ્રદેશ આપણે કરી શકીએ. બીજા એનાથી આગળ જવું હોય તો 3π/2 5π/2 આવે. તો અહીં તમારે આરને મર્યાદિત પ્રદેશ કરવો પડે. બરાબર, મર્યાદિત પ્રદેશ કરવો હોય તો કયા કયા પ્રદેશ આપણે લઈ શકીએ છીએ કે -π/2 થી π/2, એટલે અહીં તમારો મર્યાદિત પ્રદેશ આ થશે -π/2 થી π/2, એટલે આરની જગ્યાએ મર્યાદિત પ્રદેશ આપણે લઈ લેશું -π/2 થી π/2. ચલો, એટલે અહીં થઈ જશે સાઈન, મર્યાદિત પ્રદેશ લીધો આપણે -π/2 થી π/2 થી સમૃદ્ધ અંતરાલ -1 થી 1 સપ્રદેશ. વિધેય તમારું કેવું થશે? એક એક અને વ્યાપ્ત થાય. તેથી આનું આપણને પ્રતિવિધેય મળે. ટૂંકમાં સાઈનનો પ્રદેશ તમારે મર્યાદિત કરવો પડે. આવું વિધેય આપણે બનાવીએ સાઈનનું આરથી તો સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 થી -1 થી 1 એક એક અને વ્યાપ્ત થાય તો જ સાઈનનું પ્રતિવિધેય આપણને મળે. અહીં પ્રતિવિધેય મળશે એટલે હવે આપણે એનું પ્રતિવિધેય લખવું હોય તો આ રીતે આપણે લખી શકીએ છીએ. આ એફની જગ્યાએ આપણે સાઈન વિધેય ગણીએ તો અહીં તમારો આવી રીતે થશે સાઈન એક્સ બરાબર વાય ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ બરાબર સાઈન ઇન્વર્સ વાય. તો અહીં હવે આ સાઈનનો વિસ્તારની કિંમત આવશે. એટલે સાઈનના વિસ્તારની કિંમત જોઈએ તો સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 છે. એટલે અહીં તમારે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 થાય.
અને સાઇન ઇન્વર્સનો પ્રદેશ અને વિસ્તાર આપણે લખીએ. હવે સાઇન ઇન્વર્સનો પ્રદેશ એ થશે તમારો સમૃદ્ધ અંતરાલ -1 થી 1 અને એનો વિસ્તાર થશે -π/2 થી π/2. એટલે સાઇન ઇન્વર્સ વિધિને આપણે આ રીતે લખી શકીએ. સાઇન ઇન્વર્સ એનો પ્રદેશ આવશે સમૃદ્ધ અંતરાલ -1 થી 1 અને વિસ્તાર આવશે -π/2 થી π/2. ઓકે, આ જ રીતે આપણે બાકીના 6 વિધેયો જે છે એ 6 વિધેયો માટે આપણે લખી શકીએ છીએ. તો 6 વિધેયનો આપણે કોષ્ટક બનાવીએ તો આ રીતે બનશે. સાઇન વિધેય એનો પ્રદેશ વિસ્તાર. તો સાઇન ઇન્વર્સ તો એનો પ્રદેશ આવશે સમૃદ્ધ અંતરાલ -1 થી 1, એનો વિસ્તાર આવશે સમૃદ્ધ અંતરાલ π/2 થી π/2. એ જ રીતે લખું તો કોસ ઇન્વર્સ પ્રદેશ આવશે સમૃદ્ધ અંતરાલ -1 થી 1, એનો વિસ્તાર આવશે સમૃદ્ધ અંતરાલ 0 થી π. એ જે ટેન ઇન્વર્સ આવશે તો એનો પ્રદેશ R થઈ જશે. એનો વિસ્તાર લખીએ તો વિવૃત અંતરાલ -π/2 થી π/2. કોટ ઇન્વર્સ લખીએ તો એનો પ્રદેશ R થઈ જશે અને વિસ્તાર થઈ જશે તમારો 0 થી π વિવૃત અંતરાલ. સેક ઇન્વર્સ લખીએ તો અહીં એનો વિસ્તાર પ્રદેશ થઈ જશે R - વિવૃત અંતરાલ -1 થી 1, 0 થી π સમૃદ્ધ અંતરાલ -π/2 અને કોસેક ઇન્વર્સનો પ્રદેશ થઈ જશે R - વિવૃત અંતરાલ -1 થી 1, -π/2 થી π/2 -0. ઓકે, જો આપણે પ્રતિવિધિના આ રીતે સાઇન ઇન્વર્સનું આપણે જોયું તો કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોટ ઇન્વર્સ અને સેક અને કોસેક. તો એનો પ્રદેશ તો અહીં પ્રદેશ તમે લખો તો સમૃદ્ધ અંતરાલ -1 થી 1, એનો વિસ્તાર લખો તો સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2. આમ તમે જુઓ તો આ ચરણ તમે આ પ્રમાણે ચરણ જોવા જઈએ તો આ પ્રથમ ચરણ, બીજું, ત્રીજું અને ચોથું છે. તો સાઇનનો તમે વિસ્તાર જુઓ તો અહીં તમારું પ્રથમ અને ચોથું ચરણ આવશે એટલે ઘડિયાળના કાંટાની દિશામાં આવશે. એટલે અહીં ધન આવશે અને ચોથા ચરણમાં ઋણ આવશે. એથી કોસ ઇન્વર્સનો તમે વિસ્તાર જોવા જાઓ તો તમારું આવશે પહેલું ચરણ અને બીજું ચરણ કોસ ઇન્વર્સમાં. તો પહેલા ચરણમાં તમે જુઓ તો ધન આવશે વેલ્યુ અને બીજા ચરણમાં કોસની ઋણ આવશે. તો આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આવશે. એથી ટેન જુઓ, ટેન ઇન્વર્સ તો પ્રદેશ એનો R થઈ જશે અને વિસ્તાર એનો છે સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 એટલે કે પહેલું અને ચોથું ચરણ આવશે. આ તમારું π/2 છે, અહીં -π/2 આવશે. આ 0 અને આ π. આમ જઈએ તો થીટા આવશે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. આમ ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ તો -θ આવશે. તો અહીં -π/2 થી π/2 આવશે. એવી રીતે કોટ ઇન્વર્સ જુઓ તમે તો એનો પ્રદેશ R થઈ જશે. એનો તમે વિસ્તાર જુઓ તો 0 થી π વિવૃત અંતરાલ. કોસેક સેક ઇન્વર્સ આવશે તો એનો પ્રદેશ છે R - વિવૃત અંતરાલ -1 થી 1. કોસેક સેક એટલે 1/કોસેક આ થવાનું એટલે એમાંથી તમારે 0 થી π માંથી તમારે π/2 કિંમત બાદ કરવી પડે કારણ કે ત્યાં સેક ઇન્વર્સ વ્યાખ્યાયિત નથી.
એથી કોસેક તો એનો પ્રદેશ આવશે આર માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1 અને એનો વિસ્તાર આવશે, આ એનો પ્રદેશ થશે, એનો વિસ્તાર આવશે -π/2 થી π/2 -0, એટલે આ 0 તમારે બાદ કરવું પડે -π, કારણ કે 0 આગળ કોસેક ઇન્વર્સ વ્યાખ્યાયિત નથી. ઓકે.